જૂનાગઢના મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, એમના શિષ્ય એક માધવચરણ સ્વામી થઈ ગયા અને એમના શિષ્ય કૃષ્ણચરણદાસજી સ્વામી થઈ ગયા. તો એ કૃષ્ણચરણદાસજી સ્વામીએ બહુ સરસ મજાની મહિમાની વાતો કરેલી છે. તો આપણે દરરોજ અડધી કલાક કે પોણી કલાક જે ટાઈમ મળશે એ પ્રમાણે એ વાતો આપણે શ્રવણ કરીશું. તો સ્વામી પ્રથમ લખે છે કે પ્રથમ તો સર્વ સંકલ્પોને પૈડા મૂકીને શ્રીજી મહારાજ પુરુષોત્તમને સંભાળીને એકાગ્રચિત થઈને એમ ધારવું છે. સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ. એમ સંભાળીને એ પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું અને કયું છે એમ સમજીને વર્તવું. પહેલી વાત કે માણસ કથામાં બેસે પરંતુ એનું મન કથામાં ન બેઠું હોય ને ત્યાં સુધી કથામાં શું વાતો આવે છે એ માણસને સમજાય પણ નહીં, યાદ પણ રહે નહીં. અને જ્યાં સુધી સમજાય નહીં, યાદ રહે નહીં, ત્યાં સુધી એ પ્રમાણે વર્તવાનો ઠરાવ પણ થાય નહીં. એટલે સ્વામી વાત કરતા પહેલાં જ વાત કરી કે જે કાંઈ સંકલ્પ હોય બધા જ પૈડા મૂકી અને એકાગ્ર ચિત્તે ભગવાનની કથા સાંભળવી, વાતો સાંભળવી. ઓલી ઘંટી હોય ને આમ ગોળ ગોળ ફરતી હોય ને તો એના ઉપર તમે દાણા નાખો ને તો દાણા ઉડી જાય, કે દાણો ટકે નહીં. જ્યાં સુધી માણસનું મન શાંત ન થાય ને ત્યાં સુધી વાતો એને અસર ન કરે અને ગમે એટલી સાંભળે તોય પણ એને યાદ ન રહે. એટલા માટે સારંગપુરના વચનામૃતની અંદર મહારાજે કીધું શ્રવણ મનન નિધિ ધ્યાસ કરે તો એ વાતનો સાક્ષાત્કાર થાય. એટલે સ્વામી કહે છે કે સાંભળ્યા પછી એ પ્રમાણે પોતાના અંતરમાં તપાસ કરતા જવું અને કયું છે એમ સમજીને વર્તવું. નહીં તો તમે જુઓ આજે દુનિયાની અંદર એમાંય ભારતમાં તો બાપા દરરોજ હજારો કથાઓ ચાલતી હોય છે, પણ એમાંથી માણસોમાં પરિવર્તન કેટલાને આવે છે? માત્ર સાંભળે છે પણ એ પ્રમાણે વર્તવાનો ઠરાવ નથી કરતો. એટલે જે માણસો કથા સાંભળવા માટે આવે છે એ જ માણસો પાછા ચંપલ ચોરીને લઈ જાય છે. કથા સાંભળ્યા પછી તો નિયમ લેવું જોઈએ ને કે આપણે કોઈ પણ વસ્તુની ચોરી નહીં કરીએ. કોઈ પારકી વસ્તુ હશે તો આપણે એને અડીએ નહીં, એમ એ વસ્તુને આપણે લઈએ નહીં. એમ એ ઘેલા કોળીને તમે યાદ કરો, એ સમયનો ભયંકરનો દુષ્કાળ કહેવાય. 1869નો દુષ્કાળ, એટલે માણસને ખાઈ જાય એવો દુષ્કાળ હતો. તો પછી એ લોયા ગામના હતા. હવે પેટ ભરાય એટલું અનાજ પ્રાપ્ત ન થાય એટલે વિચાર કર્યો કે એ સમયમાં સુરત એટલે મોટું શહેર કહેવાતું, આજ પણ ગુજરાતનું મોટું સિટી કહેવાય. તો કે ચાલો ત્યાં કાંઈક ધંધો મળશે, કામ કરીશું એમ. એટલે પતિ પત્ની ચાલ્યા જાય છે. એમાં કોઈની જાન ગયેલી નીકળેલી રસ્તેથી, એમાં કોઈનો તોડો પડી ગયેલો, સોનાનો તોડો. તો ઘેલા ભગત આગળ, એના પત્ની પાછળ. ઘેલા ભગતની નજર ગઈ, વિચાર કરે છે કે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે, આ વસ્તુ તો મારી તો નથી, ગમે તેની પડી ગયેલી પારકી વસ્તુ કહેવાય. એટલે ભગતે વિચાર કર્યો કે હું તો સ્વામિનારાયણ ભગવાનનો ભગત છું, સંતોનો સમાગમ કરીને આવું જ્ઞાન નોલેજ પ્રાપ્ત કર્યું છે, પણ શાયદ અત્યારે આવો દુષ્કાળનો સમય છે, કપરી કસોટી છે, મારા પત્ની પાછળ ચાલ્યા આવે છે, શાયદ એની બુદ્ધિ બગડે ને લઈ લે તો. એટલે ભગતે શું કર્યું, એને દેખાય નહીં એના ઉપર માટી વાળી.
પાછળ એના પત્ની ચાલ્યા આવતા હતા એટલે એને જોયું. આગળ જતાં બંને ભેગા થયા. પતિને કે પતિદેવ, તમે ઓલા પગ ત્યાં માટી શું વારતા હતા એમ? તો કે કાંઈ નહીં, સોનાનો તોડો પડ્યો હતો ને એટલે કે તારું મન બગડે અને તું લઈ લે તો મહારાજની આજ્ઞાનો લોપ થાય એટલે એના ઉપર માટી વાળી દીધી. ત્યારે એના પત્નીએ શું કીધું ખબર છે? કહો પતિદેવ, તમે પારકી વસ્તુને હોનું માનો છો? હું તો એને ધૂળ જ માનું છું. તમે ધૂળ ઉપર ધૂળ શું નાખી લે? વિચાર કરો કે ઘેલા કોળી કરતાં એની સમજણ કેટલી ઊંચી એમ. આ કથા જીવનની અંદર ઉતારી કહેવાય. લો, એટલા માટે અહીંયા સ્વામી કહે છે કે વાતો તો કરું છું, પરંતુ એ વાતોને સાંભળ્યા પછી પોતાના અંતરમાં તપાસ કરજો કે હજી આપણી અંદર જગતના ગાઢ સંકલ્પો કેટલા થાય છે, ભગવાનના ગાઢ સંકલ્પો કેટલા થાય છે, જગત સંબંધની વાસનાઓ આપણામાં કેટલી પડી છે, રાગ, દ્વેષ, ઈર્ષા, કપટ, જે કાંઈ માણસ માત્રની અંદર દોષો રહેલા જ છે. તો આપણે આપણો તપાસ કરવાનો છે અને જે પ્રકારે વાતો આવે એ પ્રકારે આપણી અંદર જો દોષ હોય તો ધીમે ધીમે ટાળીએ. કોઈ માણસ કાંઈ ભગવાન જેટલો નિર્દોષ હોતો જ નથી. મારી અંદર પણ દોષ હોય, દરેક વ્યક્તિની અંદર નાના મોટા તો અવગુણો હોય, પણ કથા સાંભળ્યા પછી એને ટાળવાનો પ્રયાસ કરીએ, મહેનત કરીએ. સ્વામી રસ્તામાં જતા હોઈએ, કોઈનું કોમ્પ્યુટર વચમાં પડી ગયું હોય તો આપણે એને લઈને કંપનીવાળા પાછું અપાય કે પછી એ અંદર મૂકી શકાય? નહીં. હા, કદાચ કોઈ દાગીનો મળે અને તમે પોલીસ સ્ટેશને આપી દો અને કોઈને જાણ કરે, પેપરમાં આપે અને કોઈ વસ્તુની માલિક આવે અને આપી દે, ચાલે. તો આપણે હાથ રહે તો વાંધો નહીં. હા, તમે કંપનીવાળાને આપી દો અને કોઈની વસ્તુ હોય ખ્યાલ એને આવે અને એને આપી દે, એમાં કોઈ વાંધો નહીં. સ્વામીએ વાત કરી જે ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે અને સિદ્ધ દશા પમાય એવું જ્ઞાન કોઈ લેતું નથી. આ લોકના પદાર્થ ભેગા કરવાનું તાન રહે છે, પણ આ તો નાશવંત અને તુચ્છ છે. એમાં જીવ વળગે છે પણ ખરું છે એમાં વળગતો નથી. શું વાત કરી કે ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે અને સિદ્ધ દશા પમાય એવું જ્ઞાન કોઈ લેતું નથી. આપણી જે ઇન્દ્રિયો છે ને, પંચ જ્ઞાન ઇન્દ્રિયો છે અને પંચ કર્મ ઇન્દ્રિયો છે. તો આ ઇન્દ્રિયોની અંદર એટલી બધી તાકાત છે કે આંખથી જન્મ પછી જેને કોઈ ખરાબ દ્રશ્ય એવા જોયા ન હોય ને, તો આંખની અંદર એટલી તાકાત છે કે દિવાલ સામે આમ ત્રાટક કરે ને તો દિવાલને પણ કાણું પાડી દે. એટલી આંખની અંદર તાકાત છે. જો સંયમ મેળ કરે તો, આંખને કાબૂમાં રાખે તો. વિચાર કરો કે ગાંધારી હતી, દુર્યોધનને કીધું કે બેટા હું તને આશીર્વાદ આપીશ, તું નગ્ન થઈને આવજે અને તારી સામે નજર કરીને આખો લોખંડનો થઈ જઈશ. તો એના બાપની તાકાત નહીં કે તારો વાળ વાંકો કરી શકે. અને ગાંધારી પતિવ્રતા નારી હતા. લગ્ન કર્યા પછી વિચાર કર્યો કે મારો પતિ જો જોઈ શકતો ન હોય તો મારે પણ જગતને જોવું નથી, તો પોતે પટ્ટી મારી દીધી. અને પછી પહેલાં વહેલા એને પટ્ટી ખોલી તો આંખમાં તેજ નીકળ્યું કે ઓ લોખંડનો થઈ ગયો. બોલો. તો એટલા માટે સ્વામી શું કહે છે? ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે અને સિદ્ધ દશા પમાય એવું જ્ઞાન કોઈ લેતું નથી. લો, વૃત્તિ આનો મતલબ એ છે કે વૃત્તિ ખેંચવી હોય તો એકાગ્રતા જોઈએ. એટલે ઘણા પ્રસંગો છે ને કે મારી વૃત્તિ તમારી વૃત્તિ કરીને તમે જે દર્શન કરતા હોય ધ્યાનમાં બેઠા હોય તો હું કેળવી શકું તો હોય એ એકાગ્ર એ કરીને કેળવાય એવું છે. હા, એ વૃત્તિ સંયમ લાવે તો પછી વૃત્તિ ઉપર જેનો સંયમ હોય તો પછી એની અંદર એટલી તાકાત છે બધી ઇન્દ્રિયોમાં. આ તો મેં આંખની વાત કરી, ફક્ત કાન, નાક. પછી શું કીધું? સિદ્ધ દશા પમાય. સિદ્ધ દશા કોને કહેવાય ખબર છે? સિદ્ધ એને કહેવાય કે અહીંયા બેઠા થકા હજારો ગાવું કોઈ વાત કરતો હોય તો એ શબ્દ સાંભળી શકે.
અહીંયા બેઠા થકા હજારો ગાઉ સુધી એની નજર પહોંચતી હોય. લો, સ્વામિનારાયણ ભગવાન વખતે સિદ્ધ દશાવાળા ઘણા મુક્તો હતા જ ને. એ કરણીબા હતા, લાડુબા જીવુબા હતા, કુંડળના રાયમાં હતા. ઘરે બેઠા સ્વામિનારાયણ ભગવાન શું શું ચરિત્ર કરે એ જોઈ શકતા હતા. પછી સિદ્ધ દશાનું લક્ષણ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર પણ બતાવ્યું છે કે જેને સિદ્ધ દશા હોય એને જ્યાં જ્યાં નજરે જાય ને ત્યાં બધે જ ભગવાનની મૂર્તિ જ ભાસે. આ સિદ્ધ દશાનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લક્ષણ બતાવ્યું. પેલા નામદેવ હતા, એક પિત્રો ભાખરી લઈને ભાગ્યો તો પાછળ ઘીની વાટકી લઈને દોડ્યા કે વિઠ્ઠલ ઊભા રહો, ઊભા રહો, ભાખરી છે એ કોરી છે. એને કૂતરાની અંદર પણ ભગવાનના દર્શન થતા હતા. બોલો, જેને સિદ્ધ દશા પ્રાપ્ત થઈ ગઈ હોય, સિયા રામમય સબ જગ જાણી, કરહું પ્રણામ જોડી જુગ પાણી. લો, તુલસીદાસજી હતા તો એને તમે વિચાર કરો કે એને આગળ સ્તુતિ પ્રાર્થના કરી છે, નમસ્કાર કર્યા છે, દેવતાઓને પણ નમસ્કાર કર્યા છે. બોલો, કારણ કે એને બધા એમાં ભગવાનના દર્શન થાય છે. જ્યાં જ્યાં નજર જાય છે ત્યાં સર્વત્ર ભગવાન સિવાય બીજું કાંઈ ભાસતું જ નથી. એમ આ લોકના પદાર્થ ભેગા કરવાનું તાન રહે છે. લો, દરેકને વિચાર કરો. અમારે સંતો હોય તો ભલે, તમે ગ્રસ્ત હોય તો ભલે, જે કાંઈ આપણે ભેગું કરીએ છીએ કે મોટી સંસ્થાઓ કરીએ છીએ, મૂળ તો આ લોકનું જ છે ને. કયો હલો, મરે ત્યારે તો એ કોઈ સાથે આવતું નથી, અહીંયા અહીંયા પીડ્યું રહે છે. છતાંય પણ સ્વામી એટલા માટે કહે છે કે આ લોકના પદાર્થ ભેગા કરવાનું તાન રહે છે. તાન એટલે એ મય થઈ ગયો છે. એમ રાત દિવસ એના જ વિચારો આવે છે કે કેમ એક સ્ટોર છે ને એને બદલે 2 કરું, 2ને બદલે 4 કરું. અમે એવું હોય તો એક ગુરુકુળ છે, બીજું ગુરુકુળ કરીએ, 5 મંદિર કર્યા હતા, 10 મંદિર કરીએ. એમ એટલા માટે ગોપાળાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે સ્વામિનારાયણ ભગવાન અહીંયા એવું નહીં પૂછે કે આટલા મંદિર અધૂરા રહ્યા છે કે આટલા મંદિર કર્યા છે, એમ નહીં પૂછે. એમ અને તમે નિર્વાસનિક કેટલા ધ્યાન, કેટલું તમે ભગવાનનું ભજન કર્યું એ પૂછ. પણ આ તો નાશવંત અને તુચ્છ છે. તુચ્છ એટલે એમાં કોઈ માલ જ નથી. નાશવંત છે એટલે સમય જતાં એનો નાશ થશે. જેટલું માયામાંથી ઉપજેલું આ કાર્ય દેખાય છે, એક સમય એવો આવશે કે એનો નાશ થાય જ. માયામાંથી જેટલું થયેલું છે એક દિવસ એનો નાશ થાય જ. વિચાર કરો, 4 પ્રકારના પ્રલય છે. એમાં આત્યંતિક પ્રલય જ્યારે થાય છે ત્યારે ભગવાનનું ધામ મુક્ત અને ભગવાન સિવાય કાંઈ બચતું જ નથી. તો મારું ને તમારું નામ નિશાન રહેવાનું છે. તો એ માણસ નામ મેળવવા માટે કેટલો બધો રાત દિવસ પ્રયત્નો કરી દે. તેમાં જીવ વળગે છે પણ ખરું છે એમાં વળગતો નથી. ખરું શું છે? ભગવાનની મૂર્તિ છે, એમાં જીવ વળગતો નથી. જન્મો ત્યાંથી જાતિના, નામના, ગામના, દેહધ્યાસના, માનના અને મોટાઈના શબ્દો પડ્યા છે, તેથી તે રૂપ થઈ ગયો છે. નકર જીવની કોઈ જાતિ ખરી? જન્મ પછી જ આ પટેલ છે કે બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, પછી જ આપણને જ્ઞાતિ પડી ને. એટલે સ્વામી શું કહે છે? જાતિના પછી નામનું. આપણે રાત્રે ગમે એટલી ગાઢ નિદ્રામાં સૂતા હોય, 100 જણા સૂતા હોય, પણ તમારું નામ લઈને બોલાવે, તમે જ બોલો. આપણને કેટલું આમ દ્રઢ થઈ ગયું મારું નામ. પછી ગામ, હું આ ગામનો છું. પછી દેહધ્યાસ, દેહધ્યાસ કેટલો થઈ ગયો છે? દેહનો જ અધ્યાસ, દેહનું જ ચિંતન સતત. કોઈ દિવસ આપણને એમ થાય કે હું આત્મા છું, એમ હું શરીર નથી, એમ હું સંજયભાઈ નથી, એમ હું પટેલ નથી, એમ કોઈ દી આપણને થયું એમ કે ના હું તો આત્મા છું? એમ કેટલો આપણને આમ દેહનો અધ્યાસ થઈ ગયો છે. એમ સતત 24 કલાક હું આ છું, આ છું, આ છું. એમ કોઈ દિવસ એમ ન થતું કે શરીરથી અલગ હું આત્મા છું. આત્મા એ જ આપણું સાચું સ્વરૂપ છે.
પણ બહેનું કેવું ખબર છે, આ શરીરમાં જીવ આવ્યો એટલે જીવ પોતાનું વાસ્તવિક સ્વરૂપ ભૂલી ગયો, અને આ દેહમાં આવ્યો ને એટલે એકરસ થઈ ગયો, પોતે પોતાનું સ્વરૂપ ભૂલી ગયો, દેહને જ પોતાનું રૂપ માની લીધું. આ જ મોટામાં મોટું અજ્ઞાન. તમારું ખેતર હોય નહીં અને એ ખેતરને તમે માની લો, એના જ આ મોટા ડખા છે ને. નહોતું અને તમે માન્યું તો જ આ ઝઘડા થયા ને. આજે નહોતું આપણું સ્વરૂપ, એને જ આપણું સ્વરૂપ માન્યું, આ જ મોટામાં મોટો ડખો છે, એ જ મોટા મોટું અજ્ઞાન કહેવાય. લો, દેહ ધ્યાસ જતો રહે અને પોતાનો આત્મભાવ પ્રગટે તો 20 મિનિટ એને ખ્યાલ આવી જાય કે હું તો ભગવાનનું મુક્ત છું. ઓહો, હું શરીર ક્યાં છે? આત્મા માને તો પછી આત્માને ક્યાં હગાવાલા કોઈ છે? આ તો જન્મ પછી જ હગાવાલા થયા ને. આ મારો મા બાપ, આ દીકરા પત્ની જે કાંઈ થયો એ તો આ શરીરના થયા ને. આત્માને ક્યાં છે? કયો છે? આત્મા અનાદિ છે. હા, આ તો કેવું થયું, સંતો વાત કરે છે કે આપણે કાર લઈને જતા હોય તો કોઈ દિવસ આપણને કાર માની લીધા, સતત આપણને એમ થાય કે હું ગાડીથી અલગ ડ્રાઈવર છું. સતત એવું રહે ને કે હું કારથી અલગ માણસ છું, ડ્રાઈવર છું એમ. તે ખરેખર આ શરીર છે એ ગાડી છે, એની અંદર ઓલો જીવ છે એ ડ્રાઈવર છે, એ જ ચલાવે છે ને. જીવ ન હોય તો આપણું અસ્તિત્વ જ નથી. હું બોલી ન શકું, અહીંથી જોઈ ન શકું, શરીર તો એનો જ હોય, પણ જીવ નીકળી જાય તો કશું જ ન રહે. તો એ જીવ છે એ ડ્રાઈવર છે, આ કાર છે. પણ આ ડ્રાઈવર પોતે પોતાનું રૂપ જ ભૂલી ગયો અને કારને પોતે માની લીધો હું કાર છું. વિચાર કરો. એટલા માટે અહીંયા સ્વામી કહે છે કે દેહ ધ્યાસના, માનના, મોટાઈના શબ્દો પડ્યા છે, તેથી રૂપ થઈ ગયું. કારણ કે જન્મ ત્યારથી આપણા કાનમાં એ જ શબ્દો પડ્યા છે. આ તારો બાપ છે, આ તારી મમ્મી છે, આ તારો ભાઈ છે, આ તારી પત્ની છે, આ તારા દીકરાઓ છે, આ તારી જ્ઞાતિ છે, આ તારું ગામ છે. સતત જન્મ ત્યારથી આપણા કાનમાં શબ્દો પડ્યા એટલે પછી એ મનાઈ ગયું. નથી ઓલો સિંહનું બચ્ચું હતું તે ઓલા ઘેટા બકડા ભેગું આવી ગયું, ભરવાડ ચરાવવા માટે ગયેલો. ઓલું બચ્ચું જન્મતાની સાથે જ એની મા જતી રહેલી ને બચ્ચું પડ્યું હતું. તો પછી બકરા ભેગું માંડ્યું ચાલો. તે ઓલા બકરા ઘાસ ખાય ને તો સિંહનું બચ્ચું ઘાસ ખાવા માંડ્યું. વિચાર કરો. નકર શાસ્ત્રો એમ કહે છે કે 100 લાંઘણ થાય ને કોઈ દી સિંહ મોઢામાં મુખ નો ઓલા તૃણ ન લે, કોઈ દી ઘાસ ન ખાય, મરી જાય પણ એ ઘાસ ન ખાય. પણ વિચાર કરો કે ભેગા રહેવાથી બકરા ઘાસ ખાતા હતા તો સિંહનું બચ્ચું પણ ઘાસ ખાવા માંડ્યું. તે પછી તો કાયમ જાય આવે સાથે રહે. તો એમાં બરોબર જંગલમાં સિંહ એને ત્રાડ પાડ્યો. ત્યાં તો ઘેટા ને બકરા મીંડા દોડવા. તો ઓલું સિંહનું બચ્ચું મોટું થઈ ગયેલું તો એ મીંડું દોડવા એની હારે. સિંહ વિચાર કરે કે આ તો મારું બચ્ચું છે અને મેં ત્રાડ પાડી અને ઘેટા બકરાની હારે આ મીંડું દોડવા. તે સિંહ એની પાછળ દોડ મૂક્યો અને ઓલાને પકડ્યું. ઓલો કે મને મૂકી દે મૂકી દે. બોલો સિંહ કહે છે કે તું મારા જેવો છું. ના 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 મને મૂકી દો, મારા ભાઈઓ તો બધા જતા રહ્યા એમ. તે પછી સિંહે એને પકડી, એક કૂવો હતો પાણી ભરેલો, ત્યાં લઈ જઈ અને કહે છે કે તું જો પાણીની અંદર પ્રતિબિંબ પડે ને, તારું મોઢું મારું મોઢું હરખું જ છે ને. ત્યાં એને ખ્યાલ આવી ગયો કે હા હું તો સિંહનું બચ્ચું છું એમ. પછી સિંહ કહે હું ત્રાડ પાડું ને એમ તું ત્રાડ પાડ. આખો કૂવો ગાજી ઉઠ્યો. હવે જેમ હું એક ત્રાપ મારું છું અને ઘેટા બકરાઓને મારી નાખું છું ને, એમ તું એક તરાપે કેટલાય ઘેટા બકરાને મારી શકે એવો તું સમર્થ છું. ત્યાં એને પોતાનું વાસ્તવિક સ્વરૂપ ખ્યાલ આવી ગયો કે હું ઘેટો બકરો નથી, હું તો સિંહનો સંતાન છું એમ. એમાં સત્સંગના માધ્યમથી, કથા વાર્તા માધ્યમથી આપણને ખ્યાલ આવે કે હું દેહ નથી, દેહથી અલગ આત્મા છું, ભગવાનનો અંશ છું. કારણ કે સ્વામીએ જો કીધું ને જન્મ ત્યારથી મોટાઈના શબ્દો પડ્યા છે, તેથી તે રૂપ થઈ ગયો છે. એ તો સહજ છે, જે શબ્દો કાનમાં પડે એ રૂપ જ થઈ જાય.
તેને આત્મા રૂપના બ્રહ્મજ્ઞાનના શબ્દો પાડવા માંડે તો ધીરે ધીરે અભ્યાસથી બ્રહ્મ તો થાય. અભ્યાસ જોઈ સતત કાયમ તમે અભ્યાસ કર્યા કરો. હું શરીર નથી, હું શરીરથી અલગ આત્મા છું, આવું સતત અનુસંધાન રાખ્યા કરો તો પછી તમે બ્રહ્મરૂપ થઈ જાઓ. સતત તમે એ રીતે કાયમ અભ્યાસ કર્યા કરો તો તમને એમ થાય કે હું શરીર નહીં, હું પણ આત્મા છું એમ. આ જીવોને જેવો સંસાર વ્યવહારમાં માલ મનાય છે એવો સત્સંગમાં માલ જણાતો નથી. જો એવો માલ જણાય તો સત્સંગ વિના રહેવાય નહીં. તો જેમાં જેને માલ જણાણો હોય એના વિના એનાથી રહેવાય નહીં. દાખલા તરીકે આપણે સૌને ડોલરનો મહિમા સમજાણો છે, તો માણસ ડોલરને મેળવવા માટે કેવી કાળી મજૂરી કરતા હોય છે ને કેવળ જીવને જોખમમાં મૂકીને પણ ઇન્ડિયાથી અમેરિકા આવે છે. શા માટે? એને ડોલરનો મહિમા સમજાણો છે. એમ જેને ભગવાનનો સત્સંગનો મહિમા સમજાણો હોય તો હજારો કામ પડ્યા મૂકીને પણ ભગવાનને માટે એ નીકળી શકે. ઓલા માચા ખાચર હતા, 200 વીઘાનો ખેતરમાં કપાસ તૈયાર થઈ ગયેલો અને સ્વામિનારાયણ ભગવાન ઉત્સવ કરતા હતા અને સમાચાર મળ્યા તો ઉત્સવમાં જવા માટે તૈયાર થયા. તો એના ભત્રીજા વસતા ખાચર હતા, એને કીધું કાકા કઈ બાજુ? તો કે મારો ઉત્સવ કરે છે એટલે દર્શન કરવા માટે સત્સંગ કરવા માટે જાઉં. પણ કાકા આમ જોવો તો ખરો 200 વીઘાનો કપાસ તૈયાર થઈ ગયો છે, તમે ઠેકાણે પાડીને જાઓ એમ કહેતા. એ મજૂરો પાસે વીણા આવી અને ઘરે પહોંચતો કરીને પછી તમારે જવું હોય તો જા. માચા ખાચર કે એમ ઠેકાણે પાડીને એ ગામમાં ભરવાડ લોકો રહેતા હતા ને એ કીધું કે તમારી જેટલી ગાયો ભેંસો ઘેટા બકરા જે કાંઈ હોય લઈને આવો મારા ખેતરમાં. અને એમને એમ 200 વીઘાનો કપાસ ચરાવી દીધો. ઓલા ભત્રીજા આવીને કહે કાકા તમે શું કર્યું? તો કે તમે કહેતા નહીં ઠેકાણે પાડીને જાઓ. આ ઠેકાણે પાડ્યો લો. ઓલું તો ઘરે નાખીને ગયા હોય તો વળી સંકલ્પ થાય કે કદાચ આગ લાગશે, કાંઈક થાય છે, શું થાય છે એમ. હવે તો ગાઢ સંકલ્પો જ નહીં થાય. લો ક્યારે બને આવું કયો? હલો ક્યારે? જ્યારે એને સત્સંગનો મહિમા સમજાણો હોય તો જ આટલું છૂટું હોય ને કયો? હલો એટલા માટે કહે છે કે સંસાર વ્યવહારમાં માલ મનાય છે તેવો સત્સંગમાં માલ જણાતો નથી. અને જો એવો માલ જણાય તો સત્સંગ વિના રહેવાય નહીં. જેને મોક્ષ સુધારો હોય ને એની બધી વાત છે. તેને મોક્ષ જોતો જ નથી તો એના માટે કોઈ વાત જ નથી. અને આ જ કળિયુગમાં મહારાજે મહેરબાની કરીને તે સહેજે મોક્ષ થાય છે. ઘર મૂકવું નહીં, વનમાં જવું નહીં. આ તો ફેલ મુકાવ્યા છે, સારું કાંઈ મુકાયું નથી તો પણ જીવને કઠણ પડે છે. ભગવાન મોક્ષ હાવ સહેલો કરી આપ્યો છે. તમારે ઘર છોડવાની જરૂર નથી, જંગલમાં તપ કરવા જવાની જરૂર નથી. શું કીધું? ફક્ત એક ફેલ મુકાવ્યા કે વ્યસન રાખશો નહીં, આવી કુટેવો રાખશો નહીં એમ. બાકી તો સારું તો કાંઈ મુકાયું નથી. એ તમે દૂધ પાક દરરોજ ખાઓ, દરરોજ માલપુડા કરીને ખાઓ, એમાં ક્યાં કોઈ ના પાડે છે કે હલો? તો પણ જીવને કઠણ પડે છે. લો તેમ મુમુક્ષુ વિના ભગવાનમાં કે સાધુમાં મન ચોંટતું નથી. જ્યાં સુધી મુમુક્ષુતા ન આવે, જેને મુકાવાની ઈચ્છા ન જાગે ત્યાં સુધી એને ભગવાન કે સાધુમાં મન ચોંટે નહીં. જેને આમ ખરેખરની તલપ લાગી હોય કેવી, સંતો વાત કરે છે કે એક સંતની પાસે ગયા ને તો કહે છે કે શું કરું તો મને ભગવાનના દર્શન થાય એમ. તો સંત છે ને એને સરોવરે નાહવા માટે લઈ ગયા અને થોડાક આમ ઊંડા લઈ ગયા. પછી કે ડૂબકી માર, અને ઓલે ડૂબકી માર્યો અને સંત એને આમ પગથી દબાઈ રાખ્યો જોરથી હો. અને પછી શ્વાસ લીધા વિના તો
કેટલું આમ બહાર નીકળવા માટે આમ તલબ લાગે તે તોય આમ સંતે થોડીક વાર તો દબાવી જ રાખે, ઓલો આમ એટલો બધો પ્રયત્ન કરે પણ સંત મજબૂત હતા ને, પછી એને છોડ્યો ને બહાર નીકળ્યો. એ કે શું તમે મને મારી નાખવા માટે લાવ્યા હતા એમ? ત્યારે સંતે કીધું કે પાણીની અંદર તને જેવી અકળામણ બહાર નીકળવા માટેની થતી હતી, જેવી તલબ તને બહાર નીકળવા માટેની તને લાગી હતી ને, એવી તલબ જો ભગવાનને લાગે ને તો 20 મિનિટે ભગવાન તારી સામે આવીને ઊભા રહેલા. કાલ મરી જવું હોય ને આજ મનસુબા બીજા હોય ને કાળ તો હસતો હોય તે અચાનક આવીને ઉપાડી જાય, વાર લાગે નહીં. લો, કાલ મરી જવાનું હોય તો માણસને મનસુબા કેટલાય થતા હોય, કારણ કે મને તમે મોતની ખબર નથી ક્યારે મરવાનું છે. એટલા માટે દેવાનંદ સ્વામી શું કીધું? તારા મનમાં જાણે મરવું નથી રે, એવો નિશ્ચય કર્યો નિર્ધાર, એમાં ભૂલી ગયો ભગવાન. જો મને તમને ખબર છે મરવાનું છે, આખું જગત જાણે એક દી મરવાનું છે, પણ આજે નહીં. 50 વર્ષની ઉંમરવાળા હોય ને એ શું વિચાર કરે છે? હજી તો 30-40 વર્ષ વાંધો નહીં આવે, આજ નહીં એમ. 25 વર્ષવાળા એમ કહે છે કે હજી 60-70 વર્ષ તો વાંધો નહીં આવે. એટલા માટે સ્વામી કહે તારા મનમાં જાણે મરવું નથી રે, એવો નિશ્ચય કરી નાખ્યો છે. બોલો, એવું પાકું કરી નાખ્યું એટલે ભગવાન ભૂલાઈ ગયા. જો જેને સામે મોત દેખાતું હોય ને તો એ કોઈ દી ભગવાન ભૂલે નહીં. એ જનક રાજા રાજ્ય કરવા છતાંય પણ નિર્લેપ રહ્યા અને મોટા યોગીઓના પણ ગુરુ કહેવાના. એનું કારણ શું? જનક રાજા સતત સામે મોતને દેખતા હતા, હમણાં મરી જવાનું, હમણાં મરી જવાનું. તો પછી એને કોઈ દિવસ ક્યાંય મન લાગે ખરું? આપણને ખબર પડી જાય કાલ મોત છે 12 વાગે, તો એ બીજે ક્યાંય દુકાને સ્ટોરે જાય, ધંધા કરવા માટે જાય. એટલા માટે સ્વામી કહે છે મનસુબા બીજા હોય ને કાળ તો હસતો હોય, અચાનક આવીને ઉપાડી જાય, વાર લાગે નહીં. ગુણાતીતાનંદ સ્વામી કે ઓલા નદીને કિનારે ઓલા લોકો ચીબડા વાવે તો પછી દરરોજ એ ડીટીયું આમ જોવે, વહેલે વહેલે ફરી અને ડીટીયું જોવે. જેનું કડક હોય ને એને તોડે નહીં, અને આમ પાકી ગયું હોય ને તો 20 મિનિટે એને તોડી નાખે. એમ શાસ્ત્રો કહે છે કે કાળ છે ને દરરોજ આપણા માથા ઉપર હાથ મૂકવા માટે આવે. તો પછી કે દરરોજ કાળ માથે હાથ મૂકે છે તો પછી લઈ જાતો કેમ નથી? તો કે એ જોવે છે હજી આ દીટીયું કડક છે, કહેતા થોડુંક એનું આયુષ્ય બાકી છે, પૂરું થઈ જાય એને ઉપાડી જાય. લો ને મન સુબા માત્ર ધૈર્યા રહે, માટે જે કરવાનું છે એ કરી લેવું, એક ઘડીનો નિર્ધાર નથી. इसी का नाम है दुनिया, यहाँ कोई आ रहा है कोई जा रहा है. इधर एक दूल्हे घोड़े चढ़ा है, उधर एक जनाजा उठा जा रहा है. एक कवि एम कहे છે કે આ બાજુ કોઈકના લગ્ન માટેની જાન કહેતા વરરાજો ઘોડા ઉપર ચડી અને જઈ રહ્યો છે, તો સામેથી એક મરી ગયેલી વ્યક્તિ એની નનામી નીકળી છે. इसी का नाम है दुनिया, यहाँ कोई आ रहा है कोई जा रहा है. કોઈક જન્મે છે કોઈક મરે છે, આ દુનિયા છે. એટલા માટે સ્વામી કહે છે કે એક ઘડીનો નિર્ધાર નથી. બોલો ક્યારે મોત આવીને ઊભું રહે છે. માણસ કેટલાય સંકલ્પો કર્યા કરે છે પણ સંકલ્પો કોઈના પૂરા થતા નથી, ત્યાં કાળ આંબી જાય છે. લો, સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ એ 3 પ્રકારના કર્મ છે. સંચિત, પ્રારબ્ધ અને ક્રિયમાણ. ક્રિયમાણ એટલે દરરોજ સવારથી રાત્રે સૂઈએ ત્યાં સુધીમાં જે આપણે ક્રિયા કરી છે એને ક્રિયમાણ કર્મ કહેવાય. નાહવું, ધોવું, ખાવું, પીવું, સૂવું, આ બધા જ ક્રિયમાણ કર્મ કહેવાય. પછી સંચિત. સંચિત એટલે જે ભેગા થયેલા,
આપણે જેટલા કર્મ કર્યા છે ને એ બધાનો એક જથ્થો ભેગો થાય, કોઠાર ભરાય. પછી પ્રારબ્ધ એટલે જે સંચિત થયેલા કર્મ છે એ જ્યારે પાકે ત્યારે એ તમને ભોગવવા માટેનો અવકાશ આપતા હોય છે. જે આપણા જન્મ ધારણ કર્યા પછી જે સુખ દુઃખ આવે, શરીરમાં રોગ આવે, એને પ્રારબ્ધ કહેવામાં આવે છે. તો સ્વામી કહે છે કે આ 3 પ્રકારના કર્મ છે તે નિયમ ધરાવ્યા ત્યારે સંચિત બળ્યા, સંચિત હતા એ બળી ગયા, ને પ્રારબ્ધ તો ભોગવવું જોઈએ. ભગવાનના ભગત હોય છતાંય પણ પ્રારબ્ધ તો સ્વામી કે ભોગવવું જ પડે. તમને જ્યારે વર્તમાન ધરાવીને ગળામાં કંઠી પહેરે એટલે જેટલા સંચિત ભેગા થયેલા હતા એ તો નાશ થઈ ગયા, પરંતુ એમાંથી જેટલા પાકી ગયેલા પ્રારબ્ધ બન્યું છે એ તમારે ભોગવવું પડે. અને પ્રારબ્ધનું દેહ બંધાણું છે. આપણો દેહ બંધાણો એ જ પ્રારબ્ધ છે. પૂર્વના એવા કંઈક કર્મો કરેલા એના કારણે જ આપણે જન્મ ધારણ કરવો પડ્યો છે. ને ક્રિયમાણ સારા કરવા તો દુઃખ ન આવે. હવે જે કાંઈ કર્મ કરો એમાં ધ્યાન રાખજો. સ્વામી કે ક્રિયમાણ સારા કરવા તો દુઃખ ન આવે, ને મુક્ત હોય તો પણ પ્રારબ્ધ તો ભોગવવું જ જોઈએ. એક સંતને વીછી કરડ્યો અને પીડા ભોગવવી પડે એ માટે સમાધિમાં જતા એ સમર્થ હતા. એટલે સમાધિમાં જાય પછી એને કંઈ પીડા ન રહે. તે વીછી, જેને વીછી કરડ્યો એને ખબર, ડંખ માર્યો એને ખ્યાલ, બહુ વેદના થાય, એવા લપકારા લે. તો પછી આ સાધુ સમાધિમાં જતા રહે, સમર્થ હતા. મહારાજની પાસે ગયા. મહારાજ કે અહીં કેમ આવ્યા, પાછા જાઓ ને 24 કલાક પીડા ભોગવો પછી અહીં આવજો. 24 કલાક તો નામ ન લેવું, માટે દેહના દંડ છે એ કોણ ભોગવી દે? 24 કલાક સિવાય તમારે નામ નહીં લેવાનું, આવવાનું. કારણ કે એ તમારો પ્રારબ્ધનું જે દુઃખ છે એ તો તમારે ભોગવવું જ પડશે. તે ગીતામાં કહ્યું છે કે પોતે કરેલા શુભ અશુભ કર્મ અવશ્ય પોતાને જ ભોગવવા પડે છે. એક ગોરખપુરથી કલ્યાણ નામનો અંક બહાર પડે છે. તો એની અંદર એક બહુ સરસ મજાનો લેખ આવ્યો હતો કે ઓલો આરસ મકરાણા ગામ છે ને, શહેર છે, મકરાણા શહેર છે. તો બાજુના ગામડામાંથી કોઈ દંપતી ત્યાં ખરીદી કરવા માટે આવ્યા સિટીમાં. તો એ ધર્મશાળામાં ઉતર્યા, સાથે એક નાનો છોકરો. તો એ છોકરાને ધર્મશાળામાં સુવડાવી અને ખરીદી કરવા માટે ગયા. બન્યું એવું કે એ વખતે ઓલો છોકરો જાગી ગયો અને જગ્યા હશે ત્યાં એ છોકરો રમે છે. એમાં એક મોટો સર્પ આવ્યો અને ફણા ચડાવી અને છોકરાની સામે આમ ડોલી રહ્યો છે. એમાં બરોબર એ પતિ પત્ની ખરીદી કરીને આવ્યા અને એને આ દ્રશ્ય જોયું, રાડ પાડી ગયા. હવે કરવું શું? કદાચ ડંખ મારી દે તો? એમાં બરોબર એક ઊંટ લારીવાળો ભાઈ ત્યાંથી નીકળ્યો, ઊંટ લારી લઈને નીકળ્યો ત્યાંથી. અને એને આ દ્રશ્ય જોયું, એની પાસે રિવોલ્વર હતી. સીધું તાકીને ગોળી મારી, સર્પને આમ સરકતી ગઈ, એટલે આમ સર્પ મર્યો નહીં પણ આમ ગોટો વળી ગયો. એટલે ઓલાને એમ થયું કે સર્પ મરી ગયો છે. એટલે ઊંટ લારીવાળો ભાઈ ત્યાં જ ગાડી છોડી અને એ લારીમાં સૂઈ ગયો. હવે મધ્યરાત્રિનો સમય થયો અને ઓલાને ધીમે ધીમે મૂર્છા ઉતરીને સર્પ હાલતો હાલતો લારી ઉપર ચડી, જેને ઓલે રિવોલ્વર ગોળી મારી હતી એને દંશ દીધો અને રાડ પાડી ગયો. માણસો ભેગા થઈ ગયા, સર્પ ઉતારનારાને લાવ્યા. ત્યારે ઓલો સર્પ એમાં આવી અને કહે છે કે તમે મને ગોળી મારી ને એટલા માટે હું તમને કહ્યો છું. તો કે તું તો ઓલા બાળકને કરડવા માટે આવ્યો હતો એટલે તને ગોળી મારી એમ. ત્યારે એને કીધું કે હું એને કરડવા માટે નહોતો આવ્યો, તો
કે પૂર્વ જન્મમાં મેં એની પાસેથી 300 રૂપિયા લીધા હતા, પરંતુ હું એને આપી નથી શક્યો, એટલે એને કારણે મારે આજે સર્પનો જન્મ આવ્યો છે. એટલે હું એની પાસે જઈ કરગરીને એમ કહેતો હતો કે એ તું મને માફ કર તો મારા સર્પની યોનિમાંથી છુટકારો થાય. એમ હું એને દંશ દેવા માટે નહોતો આવ્યો, પણ એને કરગરીને માફી માગવા માટે આવ્યો હતો. એમ તો કે જો તમારું ઝેર છે હું ચૂસી લઉં, પરંતુ મારા 300 રૂપિયા અને અત્યાર સુધીનું 200 રૂપિયાનું વ્યાજ 500 રૂપિયા એને આપો તો ચૂસી લો. એટલે હું લારીવાળા ભાઈ એને 500 રૂપિયા આપ્યા અને ઝેર ચૂસી લીધું. લો, કહેવાનો આશય કે જે એ કર્મ કર્યા તો એને ભોગવવા પડ્યા. એટલા માટે સ્વામી શું કહે છે કે શુભ અશુભ કર્મ અવશ્ય પોતાને જ ભોગવવા પડે, એમાં કોઈ સાથ આપે? વાલિયા લૂંટારાએ નારદ મુનિને પકડ્યા તો કે શું કામ કર્મ કરે? તો કે મારા દેહના સંબંધી છે એને ભરણ પોષણ કરવા માટે. તો કે જ્યારે આ ભોગવવાના દિવસો આવશે ત્યારે એમાં ભાગીદાર બનશે. એમ તો કે એના માટે કરું છું તો ભાગીદાર બને જ નહીં. એમ નારદ મુનિ કે જા ઘરે જઈને તું પૂછીએ. તો કે તમારે છટકી જવું છે એટલા માટે? હે? તો કે ના, મને આ ઝાડવાયર બાંધીને પસી જાય. એમ એને ઝાડવાયરે બાંધ્યા નારદ મુનિને, ઘરે જઈને બધાને ભેગા કર્યા કે હું આ રીતે લોકોને મારી નાખીને લૂંટીને લાવું છું. જ્યારે એનું કર્મ ભોગવવાના દિવસો આવશે ત્યારે એમાં તમે બધા ભાગીદાર તો થાય છે ને? કે ના. ત્યારે આજીને ખબર પડી કે લે આ તો કોઈ એમાં ભાગીદાર નથી, મારે એકલાને જ ભોગવવાના દિવસો આવે. અને તરત જ નારદ મુનિ પાસે આવીને કહે છે કે મારો છુટકારો કરો. નારદ મુનિ કે પહેલાં મને તો છોડ, પછી તારો છુટકારો કરું. એમ અને પછી ભગવાનના ભજનમાં બેસી ગયા અને વાલીઓ લૂંટારો મટીને વાલ્મીકી ઋષિ થઈ ગયા. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે જે બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી, અને વચનામૃતમાં કહ્યું છે જે બ્રહ્મરૂપ થયો એને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. દેહ રૂપે વર્તે એને પ્રાકૃત ભગત કયો છે. બ્રહ્મરૂપ થાય પછી જ એને ભક્તિ કરવાનો અધિકાર છે. બ્રહ્મરૂપ એટલે પોતાને શરીર નહીં માનવાનું, શરીરથી અલગ આત્મા શું, આત્માને ભગવાનના બ્રહ્મ તેજની સાથે એક કરી પોતાને અક્ષર માનીને એમાં ભગવાનની મૂર્તિને ધારો, એને બ્રહ્મરૂપ થયા કહેવાય. અને જે બ્રહ્મરૂપ થયો હોય ને પછી એને કંઈ શરીરનો ખ્યાલ ન હોય. એ અયોધ્યા પ્રસાદજી મહારાજ માનસી પૂજા કરતા હોય, ભગવાનનું ધ્યાન કરતા, અને ઓલો વીછી ચડી ગયો, ડંખ દીધા તો એને ખ્યાલ ન આવ્યો. ધ્યાન પૂરું થયું ત્યારે પાર્ષદોને કે દરેક જોવો જોઈએ, થોડીક વેદના જોયું ત્યાં આવડો મોટો વીછી. અને બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરી કહેવાય. આપણે માનસી પૂજામાં બેઠા હોય ને મચ્છર કે માખી બેઠે થાપો મારે તો આપણો ફેલ ઘા જાય જ નહીં. બોલો. એટલે અહીંયા શિક્ષાપત્રીમાં પણ કીધું ને બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી. જીવને અનાદિકાળનો એવો વિષયનો રાગ છે, કારણ કે આપણે જે યોનિમાં ગયા એ બધે આપણે વિષય જ ભોગવ્યા છે. એટલા માટે સ્વામી શું કે અનાદિકાળનો, આજકાલનો નહીં, અનાદિકાળનો એવો વિષયનો રાગ છે. રાગ તે શાસ્ત્ર અને સત્પુરુષ પોકારીને કહે છે પણ નોખો પડતો નથી. મહારાજે કાર્યાણીના 12મા વચનામૃતમાં કીધું કે આ જીવની ઉપર કારણ શરીર એવું પડ જામી ગયું છે કે કોઈ કાળે અલગ થાય એવું નથી. મહારાજે ઓલા કાચિકાનું દ્રષ્ટાંત દીધું. ઓલા આંબલીઓ આવે ને, આંબલો, હા, તો એની ઉપર છાલ એવી જામી ગઈ હોય કે શાયદ તમે એને તોડો ને તોય પણ એ છાલ અલગ ન થાય. બોલો. પરંતુ એને અગ્નિમાં શેકી નાખો ને તમે હાથથી કરો ને તોય અલગ થઈ જાય. એ મહારાજ કે આ જીવની ઉપર કારણ શરીરનું એવું પડ જામી ગયેલું કોઈ કાળે નાશ પામી એવી નથી, પરંતુ ભગવાનનું ધ્યાન ને ભગવાનની આજ્ઞા, આ બે ઉપાય કરીને કારણ શરીર બળીને ખાખ થઈ જાય એવું કીધું.
એટલા માટે અહીં સ્વામી પણ કહે પણ એ નોખો પડતો નથી. જેને પૂર્વના પુણ્ય હોય તેને આ સત્સંગ ઓળખાય અને આવા સાધુમાં હેત થાય. 8 પહોર અને 32 ઘડી જીવ સંસારમાં વળગ્યો છે. 8 પહોર એટલે 24 કલાક થઈ લો. પાછા સ્વામી ઉપર 32 ઘડી કીધી, પણ આમાં એક ઘડી વળગતો નથી. ભગવાનમાં એક ઘડી પણ વળગતો નથી. 24 કલાક સંસારમાં વળગ્યો. કથા વાર્તામાં નહીં બેસે એને ક્યાંથી જ્ઞાન થાય? જીવ ઘણો સારો હોય પણ કથા વાર્તા વિના વૃદ્ધિ ન પામે. ભલે જીવ સારો જ છે, પૂર્વનો બળિયો જ છે, પરંતુ જ્યાં સુધી કથા વાર્તાનો યોગ ન થાય ત્યાં સુધી સ્વામી કહે છે કે વૃદ્ધિ ન પામે. જો પૃથ્વી માત્રમાં બીજ તો રહેલા જ છે, પરંતુ એને વરસાદ આવે ને પાણીનો યોગ થાય તો તરત જ ઉગી નીકળે છે. એમ મુમુક્ષુ દેવ તો જગતના ઘણાય છે, પણ જ્યાં સુધી એને સાધુ ન મળે, કથા વાર્તાનો યોગ ન થાય ને ત્યાં સુધી વૃદ્ધિ ન પામે. એટલા માટે સ્વામી કહે છે કે જીવ ઘણો સારો હોય પણ કથા વાર્તા વિના વૃદ્ધિ ન પામે. અને જેવી ટેવ પાડે એવી પડે. જો માણસ જૈનમાં હોય એને કોઈ પણ પ્રકારના વ્યસન હોય, બીડીનું કે તમાકુનું કે દારૂનું, પણ ધીમે ધીમે એ ટેવ પાડે. પહેલાં તો આમ થોડુંક ચપટી જ લે, ઘણી વાર તો ઉલટી થઈ જાય. પહેલાં વહેલા ખાય ને ત્યારે ઉલટી પણ થઈ જાય, ચક્કર પણ આવે, પણ ધીમે 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 ટેવ પાડી દે તો પછી એના વિના માણસ રહી ન શકે. તમે વિચાર કરો કેવી ટેવ હે? હા, તમે દારૂ પહેલાં વહેલા પીવો ને તો ઉલટી થઈ જાય, ચક્કર આવે, પરંતુ ધીમે ધીમે પછી એની ટેવ પાડી દે તો પછી માણસ એના વિના રહી નથી શકતો. એમ સ્વામી કહે છે કે જેવી ટેવ પાડે એવી પડે છે. જો એ રીતે ભગવાનના ધ્યાનની, ભજનની, મૂર્તિ સિદ્ધ કરવાની ટેવ પાડે તો એવી ટેવ પડી જાય. અને આ જીવે બીજી બધી ટેવ પાડી પણ પરમેશ્વર ભજવાની ને કથા વાર્તા સાંભળવાની ટેવ પાડી નથી. માટે આ ટેવ પાડવી જેદી તેદી પણ પરમેશ્વર ભજ્યા વિના છૂટકો નથી. આ જન્મે કે 100 જન્મે કે 1000 કે કરોડ જન્મે, પણ જ્યાં સુધી ભજન નહીં કરીએ ત્યાં સુધી મારો ને તમારો છુટકારો થવાનો નથી. સ્વામી વાત કરતા કે પાંડવો પાસા રમતા, જુગાર રમે ને ત્યારે ભગવાનને સંભાળ્યા નહીં તો ભગવાન કહે હું અમારા ભક્તોને હારવા દેત નહીં. તો ભગવાન કહે ત્યારે જો મને સંભાળ્યો તો હારવા ન દે ને. દ્રૌપદીએ અમને સંભાળ્યા તો અમે એની લાજ રાખી. એમ જે ક્રિયા કરીએ તેમાં જો ભગવાનને સંભાળીએ ને તો ભગવાન સહાય કરે, અને જો ન સંભાળીએ ને તો ક્યાંથી સહાય કરે? અને આ જીવ છે એ ભગવાન આગળ પણ કપટ કરવા જાય એવો છે. ગઢપુરમાં એક ડોશી હતી ને તે મહારાજના દર્શન કરવા માટે આવ્યા. તો મહારાજે પૂછ્યું કે તમારા પાસે કેટલા રૂપિયા છે? તો કે 5000. તો મહારાજ કે લઈ આવો જોઈએ, અમારે જોઈશે. એમ ડોશી પાસે હતા 25000 રૂપિયા, પણ મહારાજની આગળ એને કપટ કર્યું કે કદાચ 25000 કહીને 25000 લઈ લેશે તો મહારાજ કે લઈ આવો. એ તો ઘરે જઈને 5000 લઈ આવ્યા, 20000 રાખી મૂક્યા. રાત્રે ચોર લોકો આવ્યા, 20000 રૂપિયા લઈ ગયા. અને ડોશી રોતી રોતી મહારાજ પાસે આવી. મહારાજ કે કેમ રહો છો? એમ તો કે મહારાજ ચોર આવ્યા ને 20000 રૂપિયા લઈ ગયા. પણ મહારાજ કે તમે 5000 આપી ગયા, તમે કહેતા હતા ને 5000 છે. એમ મહારાજ તમારે આગળ હું ખોટું બોલ્યું. એટલા માટે સ્વામી શું કીધું? ભગવાન આગળ પણ કપટ કરવા જાય એવો આ જીવ છે. પણ
हरि के आगे कहाँ दुराई, मन अपने की घात, हरि तो सब जानत है, रोम रोम की बात. સાલ્વ દૈત્ય હતો, ભાગવતમાં કથા આવે, સાલ્વ નામનો દૈત્ય હતો. એ બ્રાહ્મણનું રૂપ લઈને શ્રી કૃષ્ણ ભગવાનની પાસે આવ્યો અને કહે તમને કાંઈ ખબર છે કે નહીં? ભગવાન કે ના. ત્યારે સાલ્વ કહે તમારા બાપને સાલ્વે મારી નાખ્યા. વસુદેવજીને બોલો સાલ્વ નામનો છે ને અસુર, એને મારી નાખ્યા તમારા પિતાજીને. એમ પોતે જ બ્રાહ્મણના વેશે આવ્યો હતો અને ભગવાનને આમ કહે છે. અને તમે અહીં શું બેઠા છો? ભગવાનને એમ કહે છે. જો સાલ્વ માથું લઈને જાય ત્યારે ભગવાન કહે કેવી માયા રચી. પોતે એવો માયાવી હતો. બોલો, પાછું ભગવાને એવું બતાવ્યું દ્રશ્ય કે માથું લઈને વસુદેવજીને લઈને છે પાછું ચાલ્યો જાય છે. સાલ્વને એમ કે ભગવાનને ખબર નહીં પડે, પણ ભગવાન જાણી ગયો કે આ જ સાલ્વ છે. ભગવાને ત્યાં મારી નાખી. ભગવાનની આગળ કપટ કરવા ગયો એટલા માટે આગળ શું કીધું? ભગવાન તો બધું જાણે, તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાવે, જિનકે હાથ મેં જીવન દોરી. સાલ્વને એમ કે આ ખબર નહીં પડે એમ. પરમેશ્વર સૌને આપે છે પણ એમ ન જાણવું જે માણસ આપે છે. શું કીધું? ભગવાન આપે છે. માણસમાં પરમેશ્વર રહીને જેટલું અપાવે એટલું આપે છે. મુક્તાનંદ સ્વામી પાસે તરગાડા આવ્યા. તરગાડા એટલે બોલા આવતા તરગાડા ખબર ને? આ ઢોલ ભવાયા. સ્વામી કહે તમે પેટ વાસ્તે રમો છો, તેથી કોઈ રાજા કે શેઠ, સાહુકાર કે કણબી કે કોઈ માણસ તમને આપે છે તે તમારે એમ ન ધારવું છે અમુકે અમુને આપ્યું, પણ પરમાત્માએ એમાં રહીને અપાયું છે. મુક્તાનંદ સ્વામીએ તરગાડાને આવું કીધું કે તમે આ તરગાડા વગાડો છો, રમો છો, તો માણસો જોવા માટે આવી કંઈક ને કંઈક પછી આપતા હોય છે, દાણા આપે, રૂપિયા જે કાંઈ. તો મુક્તાનંદ સ્વામી એને કીધું કે તમારે એમ ન માનવું કે આ માણસ આપે છે, પરંતુ એમાં રહીને ભગવાને મને અપાયું છે. લો, કેવી સરસ આમ વાત કરી હે સ્વામી. એમ ધારવું અને તેઓને પણ પરમાત્મા જ આપે છે. ખરેખર તો ભગવાન જ બધાને આપે છે. ધર્મવાળા પુરુષ છે એમાં બધું રહ્યું છે. ધર્મ વિના કાંઈ શોભતું નથી, માટે ધર્મ મુખ્ય રાખો. તે વાંક્યામાં વૈજનાથ હતા. વૈજનાથ તે વિધવાને અડતા નહીં, આવું એનું નિયમ. પછી કથા કરવા ગયા, ત્યાં વિધવાઓ સાંભળવા આવે. તે ચાંદલો કરવા આવી ત્યારે વૈજનાથ કહે પુસ્તકને ચાંદલો કરો, કારણ કે આમનું નિયમ હતું કે વિધવાને અડતા નહોતા, મને કરશો નહીં. ત્યારે બાયું કહે આવો પુરાણી અમારે નથી જોતો. બ્રાહ્મણ હતા વૈજનાથ, કે આવો પુરાણી નથી જોતો કે. તો વૈજનાથ કહે મારે પણ એવી કથા નથી જોતી. તે પુસ્તક બાંધીને વિયા ગયા. એવા ધર્મવાળા હતા જેને પરમેશ્વરનો વિશ્વાસ હોય તો અન્ન વસ્ત્ર તો મળે ખરા, પણ ખરો વિશ્વાસ જોઈએ. આપણને એમ કે કથા ન કરે તો પછી રૂપિયા ક્યાંથી મળશે, ગુજરાન કઈ રીતે ચાલશે? પણ એને ભગવાન ઉપર વિશ્વાસ હતો ને. ભગવાન મારો ધણી છે. જો માતાના ઉદરમાં પણ જે એને પૂરું પાડ્યું હોય તો અત્યારે મને થોડોક ભીખો રાખવાનો છે. એમ આ લોકમાં નવરા થઈને પ્રભુ ભજાય એવું નથી. નવરો થાય એને 9 રાહ વળગે. હા, પછી ચોરે બેસે એટલે છોરા વળગે. છોરા રા આવ્યો ને પાછળ. ચોરે બેસે એટલે છોરા વળગે. અને 9 ને 6 15 વળગે. તેમાંથી પરમેશ્વર ક્યાંથી ભજાય? રાવણને એક રા વળગ્યો હતો તો કેટલું દુઃખ થયું. તો જેને 15 રા વળગે એને ક્યાંથી સુખ આવે?
અને પરમેશ્વર ક્યાંથી ભજાય? મૂળ સ્વામીનો કહેવાનો આશય એ છે કે આ દુનિયામાં કોઈ નવરો થઈને પ્રભુ ભજે એવી તો આશા રાખવી જ નહીં, કારણ કે સંસારમાં કોઈને સમય છે જ નહીં. આ તો પરમેશ્વર જેમ જેમ સહેલ કરે તેમ તેમ જીવ ફેલ કરે, પણ પરમેશ્વર ન ભજેલા. દેહનો ચાકર, સ્ત્રીનો ચાકર, છોકરાનો ચાકર, સગા સંબંધીઓના ચાકર, પણ પરમેશ્વરના ચાકર થોડા. જેને સારી રીતે સાચવીએ છીએ અને જેને સારું સારું ખવડાવીએ છીએ અને જેને ઔષધ પાઈએ છીએ એવો જે આ દેહ, એને કરીને પરમેશ્વરનું ભજન ન થયું કે સાધુની સેવા ન થઈ તો શું કામનું? શેરકા ચાકર શેરકા એવું તુલસીદાસજી એક લખ્યું, પણ હું શેર ખાઈ અને ભગવાનનું ભજન કરું છું એ સાર્થક છે, બાકી તો બધાય ખાય છે. એટલા માટે અહીંયા સ્વામી પણ કહે છે કે પરમેશ્વરનું ભજન કે સાધુની સેવા ન થઈ તો એ બધું શા કામનું? દેહને ગમે એટલો સાચવે કે ગમે એટલો ખવડાવે કે ગમે એટલા એને ઔષધ ખવડાવે. આ જીવ એવો ઊંધો છે જે પોતાનું સારું કરવું ત્યાં જ અવળો હાલે, એવો અવળો છે. ગુણાતીતાનંદ સ્વામી વાતો હું લખ્યું, ભગવાનની કૃપાનો પાર નહીં અને જીવની આડોડાઈનો પાર નહીં. સ્વામી અહીંયા એ જ વાત લખી કે જે પોતાનું સારું કરવું ત્યાં અવળો ચાલે એવો અવળો, અને દેવતા પણ ઈચ્છે એવો મનુષ્ય દેહ ભગવાને આપ્યો. દેવલોકમાં કલ્પવૃક્ષ ને અમૃતપાન છે, પણ તે એમ કહે છે કે પ્રભુ અમારે પુણ્ય કાંઈ બાકી રહ્યા હોય ને તો મૃત્યુલોકમાં મનુષ્ય દેહ આપો. બોલો, અહીંયા કલ્પવૃક્ષ છે, પીવા માટેનું અમૃત છે, છતાંય પણ દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે કે અમારા એવા કોઈ પુણ્ય હોય તો અમને મૃત્યુલોકમાં માણસનો દેહ આપો. તો દેવતાને માણસનો જન્મ નથી મળતો, એને બદલે ભગવાને આપણને આપ્યો. કારણ કે ત્યાં ભગવાનના સાધુ અને ભગવાનની ભક્તિ કરીને ભગવાનના પદને અહીંયા ભગવાનના પદને પમાય છે, ત્યાં મોક્ષ સાધી શકાતો નથી. કાળ કેવો છે? કોઈની સ્થિતિ રહેવા દેતો નથી. કાળનું કામ જ એ, કોઈની સ્થિતિ રહેવા દે નહીં. નાના કે મોટા જેનો વખત થાય એને લઈ જાય છે, એને દયા આવતી નથી. કારણ દયા ન આવે. જે આ નાનો બાળક છે કે આને આટલું અધૂરું છે તે ક્યાં લઈ જવું? ધાર્યું હોય કાંઈ થઈ જાય કાંઈ. માટે હાલતા ચાલતા પરમેશ્વર સાંભળે એવી ટેવ પાડવી. ઘણીવાર તો આપણે લગ્ન માટેનું સીધું લાવ્યો હોય અને દીકરાનું એક્સિડન્ટ થાય અને એ સીધું તો 13માં ઉપયોગ આવતું હોય છે. એટલા માટે સ્વામી કહે છે કે ધાર્યું તો એક ભગવાનનું થાય છે. એટલા માટે કાળનો ભય રાખીને હાલતા ચાલતા પરમેશ્વર સાંભળે એવી ટેવ પાડવી. દરેક ક્રિયામાં હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા ભગવાનને સ્મરણ કરવાની ટેવ પાડવી. આપણા સંતો એવા હતા ને કે રાતે સૂતા ને તો એના શ્વાસમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું નામ નીકળતું. બોલો, ગઢપુરમાં ઓલા સિદ્ધાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામીના શિષ્ય હતા. તો ગામડાના હરિભક્તો આવ્યા તો મહારાજને કે મહારાજ અમારે મોટામાં મોટા સાધુ હોય ને એના અમારે દર્શન કરવા. મહારાજ કે મોટા સાધુને દર્શન કરવા છે ને? તો કે હા. તે ભગવાનની હરિભક્તોને લઈને ઘેલાને એટલે ખામે કાંઠે ખાણમાં પથ્થર કાપતા હતા આ સિદ્ધાનંદ સ્વામી, ત્યાં લઈ ગયા. ભગવાન કે ઓલા ઘણથી પથ્થર ભાંગે છે ને એ સાધુ મોટા. હરિભક્તોને એમ થયું કે આ પથ્થર કાપે એ મોટા સાધુ. અમને એમ કે બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી મોટા છે એમ.
ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ સાધુ એવા છે કે શ્વાસો શ્વાસે સતત તમારું સ્મરણ કરે છે. બોલો, જે મોરનો કંઠ ચાલે ને એમ સિદ્ધાનંદ સ્વામીનો સતત સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી સતત કંઠ હાલતો. બોલો, ઓલા વડનગર વિસનગરમાં ઈશ્વરચરણ સ્વામી થઈ ગયા, જેને 5 જન્મોનું જ્ઞાન હતું. એ બહુ સરસ મજાની વાતો, એ આપણે એકવાર વાંચશું બધી વાતો એની. તો બોલો, એમને શિષ્યો ઘણા હતા, પણ એક શિષ્ય એવો હતો કે ગમે તે ગામડામાં જાય ને તો પહેલાં મંદિરમાં ખીતી હોય, ત્યાં જોડી લટકાવી દેવાની. તે આ સાધુ મારો એવો આગળ જઈને 2 ખીતી રોકી લે. હા, તે ખીતી પૂરી ન હોય તો અમુક સાધુને ટીંગાડવાનો ઓલી ખીતી મળે નહીં. બધાએ ગુરુને ફરિયાદ કરી કે આ ઘણું કીધું પણ માનતો નથી, માટે મંડળ માતાને કાઢી મૂકો. તે બધાએ ચેલા ભેગા થાય એટલે સ્વામીને કાંઈક નિર્ણય લેવો પડે. તે ગુરુ કે વાંધો નહીં, કાલે સવારે આપણે રજા આપી દઈએ. તે એ સમયે તો શું બધાએ હોલ હોય, અહીંયા બધાને હોવાનું હોય, પથારીની નીચે પાથરી બધા સંતો સૂતા છે. એમાં સ્વામી, એ વખતે સ્વામીની ઉંમર વધારે, એટલે લઘુ કરવા માટે, પેશાબ કરવા માટે ઊભા થયા. તો આમ સ્વામી ચાલ્યા જાય છે, તો સંતો બધા સૂતા છે ને, એમાં શ્વાસમાંથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવો શબ્દ નીકળે. ઈશ્વરચરણ સ્વામી વિચાર કરે, ક્યાં સાધુના શ્વાસમાંથી નામ નીકળે. આમ જોઈએ ને તો જેને સવાર રજા આપવાની હતી ને એ સાધુના શ્વાસમાંથી નામ નીકળતું. બોલો, તો હે ઈશ્વરચરણ સ્વામીને દંડવત કરવા માંડ્યા. દંડવત કરે એટલે અવાજ થયો ને તો બીજા સાધુ જાગી ગયા. એટલે ગુરુ કોને દંડવત કરે છે? બોલો, સાધુ પણ જાગી ગયો કે ગુરુ મને દંડવત ન હોય એમ. ત્યારે ઈશ્વરચરણ સ્વામીએ કીધું કે આ તો થોડીક સ્વાભાવિક એની પ્રકૃતિ છે, બાકી એનો જીવ કેટલો બળ્યો છે કે રાતે સૂતા તો એના શ્વાસમાંથી જો સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ નીકળે છે. પછી બધા સાધુએ દંડવત કરીને એ સાધુની પાસે માફી માંગી લો. એટલા માટે અહીંયા પણ સ્વામી કહે છે કે હાલતા ચાલતા પરમેશ્વર સાંભળે એવી ટેવ પાડવી, નહીતર જીવ બીજી ટેવ સંભાળે એવો છે. સ્વામીએ વાત કરી છે, આ જીવ તો જેને આશરે સુખી થાય એની હામો થાય, એનું ભૂંડું કરવા તૈયાર થાય. જેની પાંખમાં બેસે એની જ પાંખ કાપે. તે ઉપર વાત છે જે હંસ ચાલ્યા આવતા હતા. હંસ શિયાળામાં માવઠું થયેલ, તેથી ઉંદર દરમાં બેઠો બેઠો ધ્રુજે. ત્યારે હંસને દયા આવી જે આ બિચારું જનાવર ટાઈડને લીધે ધ્રુજે છે, એને પાંખમાં લઈએ. તેથી પાંખમાં બેહારે ઉંદરને. તે ઉંદરે બેઠા બેઠા હંસની પાંખ કાપી. આ જીવ એવો છે, જે કોઈએ કાંઈ ગુણ કર્યો હોય એનો ગુણ માનવો દૂર રહ્યો, પણ કહે છે કે એને કાંઈ ગરજ હશે ત્યારે રાખતો હશે, માટે એમાં કોઈ કોઈનું નથી. કહેવત છે ને કે સૂતો હતો નિદ્રામાં, જાગી જોયું જ્યારથી, સગું નથી કોઈ કોઈનું, દુનિયા બધી સ્વાર્થ. માટે એક ભગવાનમાં વળગવું, બીજે વળગવું નહીં. આ લોકમાં કોઈનો સાથ રહ્યો નથી અને રહેશે નહીં. કોઈ સુખ્યો થયો નથી અને થશે નહીં. આ લોકમાં સુખ નથી તો ક્યાંથી સુખિયા થવાય? સુખ છે જ નહીં, સુખિયા થવાના જ ક્યાં છે? લો, માટે વાલા ભક્તજનો, બહુ સરસ મજાની સ્વામીએ વાતો લખી છે. બીજી વાતો આપણે કાલે સાંભળશું. સહજાન સ્વામી મહારાજની જય.